નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર। દોસ્તો, તમને ખ્યાલ છે કે પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરની અંદર જે ઘટના બની, 26 જેટલા આપણા ભારતીયો અને એક વિદેશી લોકો એ માર્યા ગયા અને એ ટુરિસ્ટ હતા અને માર્યા ગયા। અને ત્યારબાદ ભારત સરકારે સીસીએસની મીટિંગ બોલાવી અને ભારત સરકારે પાકિસ્તાનની સિંધુ જળ કરાર, જે આપણે 1960માં જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાનની વચ્ચે થયા હતા, એને તોડી નાખ્યા। ત્યારબાદ પાકિસ્તાનના એક પણ લોકો ભારતમાં ન જોઈએ, પાકિસ્તાનના તમામ લોકોને 48 કલાકનો જે એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે 48 કલાકની અંદર તમે દેશમાંથી છોડી અને બહાર જતા રહ્યો। અને અમિતભાઈ શાહે ગઈકાલે ફરી પાછી મીટિંગ બોલાવીને કહી દીધું કે હવે જેટલા સ્ટેટની અંદર જેટલા પાકિસ્તાનીઓ રહેતા હોય એ બધા લોકોને એ સ્ટેટ દ્વારા એ જવાબદારી આપવામાં આવે અને સ્ટેટ એ જવાબદારી નિભાવવી પડશે કે બધા પાકિસ્તાનીઓને પોતાના પાકિસ્તાનની અંદર જે છે એ રવાના કરી દો। ત્યારબાદ આ વખતે જોતા એવું લાગે છે, કારણ કે સૌથી પહેલા 2016ની અંદર એ આપણે સર્જિકલ સ્ટ્રાઇક, ત્યારબાદ 2021-22 અંતર્ગત આપણે નેક્સ્ટ જે પુલવામા અટેક થયો અને એ પુલવામા અટેક બાદ એ આપણે એર સ્ટ્રાઇક કરીએ અને હવે વોટર સ્ટ્રાઇક અત્યારે હાલ ચાલુ છે। અને આમ જોવા જાવ તો ભારત સરકાર છે એ આ આખી બાબત એ દુનિયાના તમામ દેશો સમક્ષ લાવે છે। ત્યારે પાકિસ્તાને પણ આ ઉપર અપડેટ આપ્યું છે, પાકિસ્તાને પણ પ્રતિક્રિયા જે છે આપી છે। પાકિસ્તાને પોતાની એનએસસીની જે બેઠક બોલાવી અને પાકિસ્તાને જેવું આપણે કર્યું હતું એવું જ કોપી પેસ્ટ જે છે એમણે પણ કર્યું, પણ એમાં એક વસ્તુ વધારે એડ કરી કે ભારતના કોઈ પણ વિમાનો, કોમર્શિયલ વિમાનો પાકિસ્તાન એર સ્પેસનો ઉપયોગ નહીં કરી શકે। ત્યારે તાજેતરની અંદર અપડેટ એવું પણ છે કે પાકિસ્તાનના જ લોકો એટલે કે પાકિસ્તાનના જ નેતાઓ બેનઝીર ભુટ્ટોના દીકરા અને એમણે પણ સ્ટેટમેન્ટ આપ્યું કે યા તો હમારે इस सिंधु से, सिंधु दरिया ने कहे છે, या तो इस सिंधु दरिया से पानी बहेगा और या तो इस सिंधु दरिया से उनका खून बहेगा। એટલે કે આનો કહેવાનો મતલબ એવો છે કે કાં તો હવે નદી વહેશે અને કાં તો હવે ભારતીયોના ખૂન વહેશે। પરંતુ આપણે આ જે લોકો છે એને જવાબ છે ચોક્કસથી દેવો જ છે। અને આ વિડીયોને એટલો મેક્સિમમ શેર કરો કે એ લોકો સુધી પહોંચી જાય કે ભારતીયોના હાથમાં જે છે એ બધી જ વસ્તુ છે। જો ભારતીયો એ શૂન્યની શોધ કરી શકે ને તો ભારતીયો છે એ તમારી પણ શોધ કરી શકે, બાંગ્લાદેશની પણ શોધ કરી શકે, તો ભારતીયો છે એના હાથમાં બંગડીઓ નથી પહેરી। તો ત્યારે ભારત છે એ હવે એલઓસી પાર કરવાના પૂરેપૂરમાં મૂડમાં છે અને એવામાં જોતું તું એવું આપણને ગુજરાતીમાં કહીએ તો જડી ગયું। પાકિસ્તાનને એક ધમકી આપી શિમલા કરાર તોડવાની। શિમલા કરાર તોડવાની અંદર અને આપણે એવું જ ઈચ્છીએ છીએ ક્યાંક ને ક્યાંક કે પાકિસ્તાન જે છે એ આ જ કરે, શિમલા કરાર તોડવાની। પાકિસ્તાને અત્યારે ખાલી ધમકી આપી છે, પાકિસ્તાને હજી તોડ્યા નથી। જ્યારે એને ધમકી આપી એટલે સીધા જે છે આપણે જે છે આ પાકિસ્તાનના જે શિમલા કરાર આપણે આપણા એન્ડથી તોડી નાખ્યા છે। દોસ્તો, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે શિમલા કરારની, તો શિમલા કરારની અંતર્ગત જે પણ શિમલા કરારની અંદર સાઇન કરવામાં આવ્યું હતું એ ટેબલ, જેના ઉપર સાઇન કરવામાં આવ્યું હતું એ ટેબલ, અને એ ટેબલ ઉપર ભારત તરફથી એક અપડેટ પણ આવી છે। ભારતે ઓલરેડી આ શિમલા કરારને તોડી નાખ્યો છે। ભારતે એ શિમલાના હિમાચલ પ્રદેશ જે છે એના શિમલા ખાતે જે સ્ટેટ હાઉસ છે તેમાં આ શિમલા કરાર સાઇન થયો હતો અને એમાં આ એક સાઈડે જે છે પાકિસ્તાનનો ધ્વજ હતો, કારણ કે પાકિસ્તાન તરફથી પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાન એટલે કે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને એના પછી આગળ વધીએ તો એના જે દીકરી એટલે કે બેનઝીર ભુટ્ટો, અને એ રીતે એ આખી એ વંશ છે ચાલ્યો આવ્યા છે અને પાકિસ્તાનની અંદર ખૂબ મોટું નામ જે છે એ એમનું છે ભુટ્ટો પરિવારનું। અને એ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને સામા પક્ષે ભારત તરફથી ઇન્દિરા ગાંધીએ આ ટેબલ ઉપર રહી અને સાઇન કર્યા હતા। એ ટેબલની ઉપર જે છે ચોખ્ખીની તારીખ પણ મેન્શન કરવામાં આવી હતી। એટલે ભારતે તાજેતરમાં એક આવો પિક્ચર જે છે શેર કર્યું કે જેમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી દેવામાં આવ્યો છે। એટલે ભારત તરફથી અહીંયા ચોક્કસથી કહી દેવામાં આવ્યું છે કે શિમલા કરાર તમે જો અમને તોડવાની ધમકી આપો છો તો અમે સાવ તોડી નાખ્યા, બરાબર। અને આમે ભારતને આ જ વસ્તુ જોઈએ છે કે પાકિસ્તાન શિમલા કરાર તોડી નાખે। જ્યારે આપણે એ સિંધુ જળ સંધિને તોડવાની વાત કરી ત્યારે પાકિસ્તાને એવું કીધું કે જો સિંધુનું પાણી રોકાશે
તો આ પાકિસ્તાન ઉપર એક્ટ ઓફ વોર ગણાશે અને પછી અમને કોઈ રોકી નહીં શકે. એટલે આપણે ભારતની એક નીતિ રહી છે કે ભાઈ પહેલા આપણે વાર નથી કરવો, એટલે આપણે સામે ચાલીને પાકિસ્તાનને ભૂલ કરાવીએ છીએ, આ એવું લાગી રહ્યું છે. કઈ રીતે સમજાવું? આનો આન્સર જે છે એ આખો એ શિમલા કરાર ઉપર છે. તો સમજીએ આપણે શિમલા કરાર શું કામ કરવામાં આવ્યો હતો. તમને ખ્યાલ હશે કે 1971 જે પાકિસ્તાનના જે છે એ 1971 પહેલા પાકિસ્તાન બે રીતે હતું. એક આ બાજુ હતું એ પશ્ચિમી પાકિસ્તાન કહેવામાં આવતું હતું. આ બાજુનો સાઈડ છે એ પશ્ચિમી પાકિસ્તાન અને આ બાજુનું સાઈડ છે એ પૂર્વીય પાકિસ્તાન કહેવાતું. બે બાજુથી છે સ્ટ્રેટેજિકલી રીતે ખૂબ મોટા સમસ્યાઓ એ થતી હતી. આ બાજુથી જે છે પાકિસ્તાન એ આપણી સાથે એ કોન્ફ્લિક્ટમાં રહેતું હતું, હંમેશા આપણી ઉપર જે છે એ વાર કરતું. આ સાઈડથી પણ પાકિસ્તાનના જે લોકો એ વખતના ત્યાંથી જે છે આપણને હેરાન કરતા હતા. અને ત્યારે છેલ્લે એવું થયું કે પાકિસ્તાનના એ વખતના આર્મી જનરલ અને અયુબ ખાને અહીંયા જે બેંગાલી મુસ્લિમો છે એવું કહેવાય છે કે 40 લાખ બેંગાલી મુસ્લિમોને મારી નાખવામાં આવ્યા. ત્યારે ઇન્દિરા ગાંધી અને આ સમસ્યાનું જડ મૂળમાંથી જે છે એ નાશ કરવા માટે એક નવું બાંગ્લાદેશ 1971 બનાવ્યું. અને એના માટે આપણે મુક્તિવાહિની સેના બનાવવામાં આવી. અને મુક્તિવાહિની સેનાએ થોડા જ દિવસોની અંદર એ પાકિસ્તાન, જે પૂર્વીય પાકિસ્તાન હતું, એની જગ્યાએ બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો. ત્યારે આજે બાંગ્લાદેશનો જન્મ થયો અને એ વખતે લગભગ 91,000 કરતા પણ વધારે એવા જે પ્રિઝનર્સ ઓફ વોર પાકિસ્તાનના સૈનિકો જે આપણા ઇન્ડિયાના અંતર્ગત રાખેલા હતા, એને પ્રિઝનર્સ ઓફ વોર તરીકે રાખેલા હતા. ત્યારે આ શિમલા કરાર કરવામાં આવ્યો. આ જે શિમલા કરાર થયો, આ શિમલા કરારનું એ પિક્ચર છે. અહીંયા તમે ઇન્દિરા ગાંધી જોઈ શકો છો અને અહીંયા જે છે એ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જોઈ શકો છો. અને આવી રીતે આ શિમલા કરાર થયો કે સૌથી પહેલા આ શિમલા કરાર કરી અને જેટલા આપણા જે બાંગ્લાદેશની રચનાની અંતર્ગત, એટલે કે ત્યારે 91,000 થી પણ વધારે પ્રિઝનર્સ ઓફ વોર જે છે પકડાયેલા હતા, જે સૈનિકો પકડાયેલા હતા, એને સૌથી પહેલા છોડી દેવામાં આવે. ત્યાર પછી બીજી ઘણી બધી એવી બાબતો હતી જે આપણે ખાસ જોવી પડે. 93,000 જેટલા એવા પાકિસ્તાની સૈનિકોને આપણે ત્યારે છોડ્યા. બરાબર, 1972 ની અંદર આવો આખો એક કરાર કરી અને છોડવામાં આવ્યા. એક શાંતિ સમજૂતી છે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ. હવે આની અંતર્ગત કેટલીક ખાસ બાબત હતી અને એક ખાસ બાબતમાં એન્ડ ઓફ હોસ્ટાઇલિટીઝ, એટલે કે 1971 ના વોરની અંતર્ગત જે વસ્તુ થઈ એ હવે આગળ ભવિષ્યની અંદર ન થાય. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ કોન્ફ્લિક્ટ, તમામ વાદ, તમામ સંઘર્ષો એ અહીંયાથી પૂરા. તમામ પ્રકારની વસ્તુ જે છે પૂરી. ફરી પાછી આપણે નોર્મલ રીતે જિંદગી જે છે જીવવા માંડશું, આવું 1971 સાઇન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પીસફુલ રિઝોલ્યુશન. ત્યારબાદ અહીંયા કાશ્મીર બાબતના અંતર્ગતથી લઈ અને તમામ બાબતો, કાલ સવારે કોઈ પણ બાબતો આવે તો શાંતિથી ટેબલ ટોકના માધ્યમથી આપણે કોઈ પણ મુદ્દોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, આવી વાત સાઇન કરવામાં આવી હતી. ત્યાર પછી રિસ્પેક્ટ ફોર સોવરેન્ટી, એટલે કે બંને દેશો પોતપોતાની સાર્વભૌમત્વને સ્વતંત્રતા, સાર્વભૌમત્વને રક્ષણ આપશે. બે એકબીજાના ઇન્ટરનલ મેટર્સની અંદર, પાકિસ્તાન ભારતના મેટરમાં ઇન્ટરનલ મેટર્સની અંદર જે છે એ હસ્તક્ષેપ ન કરે અને ભારત પાકિસ્તાનના મેટરમાં હસ્તક્ષેપ ન કરે. પરંતુ આવું કશું થયું નહીં. આ બધું ઓન પેપર રહ્યું, બરાબર છે. પણ અહીંયા જે સાચી જે બાબત હતી એ હવેથી શરૂ થઈ છે કે આ જે શિમલા કરાર કરવામાં આવ્યો, જે પહેલા આપણે LOC ની જે લાઈન છે એને પહેલા સીઝ ફાયર લાઈન તરીકે ઘોષિત કરવામાં આવી હતી. એ સીઝ ફાયર લાઈનને આ કરારથી LOC નું નામ છે એ આપી દેવામાં આવ્યું. બરાબર, શું નામ આપી દેવામાં આવ્યું? LOC. આ જે સીઝ ફાયર લાઈન જે છે એને LOC નું નામ જે છે આપી દેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે હવે આપણે આગળ જે છે આનાથી નહીં વધીએ. બંને દેશો એગ્રી એ થઈ ગયા હતા. હવે માની લ્યો કાલ સવારે પાકિસ્તાન એ શિમલા કરારને તોડી નાખે, એટલે ભારત જે છે એને આ જે LOC લાઈન છે એને સીઝ ફાયર લાઈનને લાઈન તરીકે કન્સિડર કરશે, ગણશે અને સીધું પાકિસ્તાનના જે POK છે એનો આખો ભાગ લઈ શકે છે અને પછી એને કોઈ નહીં રોકી શકે. શું કામ કોઈ નહીં રોકી શકે? કારણ કે અમેરિકા એ અત્યારે ટ્રેડ વોરમાં છે, એને ભારતનો સાથ જોઈએ છે. ચાઇના, એને પણ ભારતનો સાથ જોઈએ છે. દુનિયાની અંદર રશિયા અને યુક્રેનનું વોર ઓલરેડી ચાલુ છે. ઇઝરાયલ અને હમાસનું વોર ઓલરેડી ચાલુ છે.
અને ઇન ફ્યુચરમાં નજીકના ભવિષ્યની અંદર એ ચાઇના તાઇવાનને કેપ્ચર કરશે તો ત્યારે આ બાબત માટે ઇન્ડિયા એ ખૂબ વ્યવસ્થિત રીતે પ્રિપેર એ થઈને રહ્યું છે. જો પાકિસ્તાને એટલે ધમકી દીધી છે, પાકિસ્તાને કીધું નથી કે અમે તોડી નાખ્યા, બરાબર, કારણ કે એને ખબર છે કે જો આ વસ્તુ થાય તો સીઝ ફાયર લાઈન થઈ જાય, ઇન્ડિયા જે છે ગમે ત્યારે એ ઘૂસી જાય. આમે ભારતના સૈનિકો એ પાકિસ્તાનના સૈનિકો કરતા વધારે છે. ભારતના સૈનિકો છે એની સંખ્યા વધારે છે. ભારતની અને પાકિસ્તાનની આર્મી નેવી ને એરફોર્સની કમ્પેરિઝન કરવા જઈએ તો ભારતનું પલડું ભારી રહે, અને એટલે જ આ વસ્તુ આપણે જોઈએ છે. અને જો ખાલી એક વખત પાકિસ્તાન એમ કહી દે કે આ શિમલા કરાર અમે તોડી નાખ્યા એટલે આપણે જોતું તો એવું મળી ગયું અને સીધું જે છે પીઓકે છે આપણે લઈ શકીએ. ગમે ત્યારે આપણે સવારના સૂતા હોય ને રાત્રે સૂતા હોય ને આપણને સવારે જે છે સમાચાર મળે કે પીઓકે લેવાઈ ગયું, આવું થઈ શકે. અને આ જ એગ્રીમેન્ટની અંદર નો યુનિલેટરલ અલ્ટરેશન, આ એગ્રીમેન્ટની અંદર એ વસ્તુ છે એ કરવામાં આવી. આ જે બાબત છે આ બાબતની અંદર એ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું કે એલઓસી હોય, બરાબર છે, કે એલઓસી હોય કે બીજી કોઈ પણ બાબત હોય, બે દેશોની બાબતની અંદર ત્રીજો કોઈ પાર્ટીને આપણે એ ઘૂસવા દેશું નહીં, અને આપણે કોઈની મધ્યસ્થતાની જરૂર છે નહીં. આપણે કોઈ પણ વસ્તુ છે આપણી મેળે આપણી રીતે જે છે એ આપણે કોઈ થર્ડ પાર્ટી જે છે એની પણ આપણે જરૂર નથી. ઇવન કે કાશ્મીરના ઇસ્યુ હોય તો એના માટે પણ થર્ડ પાર્ટીની જરૂર રહેશે નહીં, બરાબર છે. અને આપણે નો યુનિલેટરલ અલ્ટરેશન એલઓસી ઉપર આપણે એકબીજા સામે જે છે એ સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં કરીએ, જો કે પાકિસ્તાને વારંવાર આ જ વસ્તુ કરી હતી. અને રિસ્ટોરેશન ઓફ ડિપ્લોમેટિક ટાઈસ, એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે રાજદ્વારી સંબંધો તૂટી ગયા હતા એને ફરી પાછા ચાલુ કરવામાં આવે, અને એટલા માટે ફરી પાછું જે છે એ હાઈ કમિશન ત્યાં શરૂ કરવામાં આવ્યું. હવે આજે ભારત સરકારે આ બધી જ વસ્તુ કરી દીધી બંધ, બરાબર. ભારત સરકારે સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરી દીધી. ભારત સરકારે ડિપ્લોમેટિક સંબંધો છે એ તોડી નાખ્યા. દુનિયાની અંદર પાકિસ્તાનને એકલું કરવાના પ્રયત્નો કરી દીધા છે. તો ત્યારે આ છે શિમલા કરાર. જો શિમલા કરાર તૂટે એટલે ભારત સરકાર અને ભારતના આર્મી નેવી ને એરફોર્સને પાકિસ્તાનમાં ઘૂસવા માટેની પરમિશન મળી જ જાય. અને દુનિયાની અંદર પાકિસ્તાન ન તો આઈઓસી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે એમાં ન જઈ શકે, કે યુએનમાં ન જઈ શકે, જે યુએનની અંદર અત્યારે યુએનના સેક્રેટરી જનરલ જે છે, બરાબર, એમણે પણ એ જ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. એન્ટોનિયો ગુટેરસ, કે એન્ટોનિયો ગુટેરસ જે છે એમણે એ જ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. જનરલી એ કોઈ પણ દેશને બે ટેબલ ટોકની વાત કરે, પણ આ વખતે પાકિસ્તાનની એક જોવા જાય તો કન્ડેમ્પ્ટ કર્યું છે. એટલે એ સૂચવે છે કે દુનિયાના દેશો પણ હવે પાકિસ્તાનની વિરુદ્ધમાં છે. અને આ જ રીતે જે છે એ અલગ અલગ પ્રકારના નિયમો આની સાથે એ જાહેર કરવામાં આવ્યા. આની અંદર એક બાબત ખાસ હતી કે આ જ્યારે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો ત્યારે એલઓસી પાસેનો એક જગ્યા છે, એ છે ચોરબાત વેલી, બરાબર. આ ચોરબાત વેલી છે એ આપણે કેપ્ચર કરી દીધો તો, તેમ છતાં પાકિસ્તાનને આપી દેવામાં આવ્યો, બરાબર. અહીંયા હું તમને બતાવીશ. આ ચોરબાત વેલીનો એ રિજિયન છે. આ રિજિયન 13,000 સ્ક્વેર કિલોમીટર જેવો એ જગ્યા છે. અંદાજિત જે છે 13,000 સ્ક્વેર કિલોમીટર જેટલી એ જગ્યા આ આપણે પાકિસ્તાનને પ્રેમથી આપી દીધી હતી, બરાબર. ત્યારે આપણે દાનવીર થવા ગયા હતા એટલા માટે. તો પણ હવે આ વસ્તુ લેવાનો આખો સમય આવી ગયો છે. આ એલઓસી એ લાઈન છે. આ એલઓસી લાઈન થી આગળ ઝટી અને આ આખું આપણું પીઓકે, જે પીઓકે નું રાહ આપણે વર્ષોથી જોઈ છે, હવે એ લેવાનો સમય આવી ગયો છે. એટલે જો શિમલા કરાર તૂટે તો એલઓસી ઉપર ભારતીય સેના અંદર ઘૂસે, બરાબર છે. આટલું જ જોઈએ છે. અને હું એમ કહું છું કદાચ કેન્દ્ર સરકાર આની જ રાહ જોતી હશે, કારણ કે અત્યારે એને ઇન્ડિકેશન છે એ જ પ્રકારના આપે છે, બરાબર. અને આ રીતે જો એક વખત પાકિસ્તાનની અંતર્ગત જો પીઓકેમાં આપણે જઈએ તો વધીને થોડા જ દિવસોની અંદર પાકિસ્તાનના અંતર્ગત આપણે ભારતીય સેનાના ધ્વજ છે એ લહેરાતા જોવા મળે. ઇસ્લામાબાદની અંદર પણ ભારતનો જે તિરંગો છે એ ઇસ્લામાબાદની જે બિલ્ડિંગો ઉપર તમને લહેરાતો જોવા મળે ને, તેથી આપણે કાયદેસર આમ સલ્યુટ મારવાનું મન થાય દોસ્તો, બરાબર છે. પણ હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારનું કામ એ ક્યારે થાય છે. અને તમને આ બાબતની તમામ અપડેટ્સ અહીંયા ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મથી હું તમને પહોંચાડતો રહીશ. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. તમારું શું કહેવું છે? શું શિમલા કરાર તૂટવો જોઈએ? શું ભારતે એલઓસી ની અંદર જે છે જવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખી અને તમારો ઓપિનિયન છે, રિવ્યુ છે, જણાવજો. અને હા,
કે જો તમે મને ફોલો કરવા માંગો છો તો ટ્વિટર ઉપર એટલે કે એક્સ ઉપર તમે ધવલ મારું 8 જે છે લખીને તમે મને ફોલો કરી શકો છો. ત્યાંથી આપણે કનેક્ટેડ રહીશું. અને ઇન્સ્પાયર ગુજરાતની આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ જે છે કરી લેજો, જ્યાં આપણે રેગ્યુલર તમને આ જ પ્રકારના અલગ અલગ કરંટના જે અફેર્સના જે ટોપિક્સ કે જે તમારે સમજવા જરૂરી છે એ તમને પહોંચાડતો રહીશ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.